જોતા રહ્યો કે ખરી જેને આ નક્કીપણું થઈ જાય. હમણાં કહેતા હતા કે જવું શાંતિ બેઠા પણ ખરેખર એમને આમ શાંતિવાળું તો જીવન થઈ ગયું છે. બાકી આમ હવે એને કાંઈ કરવા પણ નથી, ભાણે સંભાળી લીધું એટલે એ કાંઈ એટલું બધું નહોતું, પણ જે કાંઈ હતી પણ છતાં શાંતિ અને બધાયને થઈ ગઈ છે આવું માનવું છે. પણ ક્યારે ખરેખર આ જ્ઞાન જે છે સંતોનું જેમ છે એમ આપણા જીવનમાં ઉતરી જાય તો આ મનુષ્ય અવતારનો ફેરો છે એ સફળ બને. બાકી બધાયને એમ લાગે કે માણા તો આ 5 તત્વના ખોળિયાથી બધાય માણા જ છે, પણ શેમાં રોકાણા છે? કોઈ નાતમાં, જાતમાં, કોઈ રૂપમાં. ગુરુ મહારાજ હમણાં કહેતા આ બધાયમાં રોકાણ છે. હા, પણ ગુરુ અમારા ગારુડી મુજ પર કીધી મેર, મોરા બતાવે મરમના. આનું બધું ઝેર ઉતરી જાય. આપણે વાત હાલતી થોડીક લાલજી મહારાજે એમને એમ થઈ ગયું તું, છેલ્લે નક્કી કરી લીધું તું કે જો 8 દીમાં ઈશ્વર ન મળે તો આ દેહ પાડી દેવો. બોલો કેટલી વેદના. અને ઈ એક ગામમાં જ્ઞાની માણા હતા, એને ખબર પડી કે આ હસન પાડી દેશે. એને જે બાજુના ગામમાં સંત રહેતા એને કે હવે આ વિયાવો કે આવો કે હા આનો કે તા આવી ગયો બરોબરનો. અને જે ઈ ખરેખર આવ્યા અને બોધ એમને કર્યો. પછી તો ઈ લાલજી મહારાજ ખુદ એમ બોલતા હતા, આગળનું નથી ખબર પણ એમ કે 3.5 કલાકમાં પ્રગટ દેખાડે ભગવાન. પ્રગટ. હા, પણ આ ક્યારે થાય? આટલી જેને લગ્ની હોય. બાકી બેનું વાણી ગાય પોલે પોલે તને પ્રભુજી નહીં મળે. ખરેખર જેની સુરતા સજાગ હોય તો એને આ નક્કી થાય કે સંત કોને કહેવાય, કે સંતના શબ્દો શું કહેવાય. પાંડવોએ રાજસૂર્ય યજ્ઞ કર્યો હતો.